સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સુરત ભાજપ સક્રિય થયું હોય તેમ કેન્દ્રીય મંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ વોર્ડ નંબર 21ના પેજ કાર્યકર્તાઓ અને કમિટી સભ્યો સાથે મુલાકાત કરી છે। સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોય ત્યારે શનિવારે ભાજપ પ્રદેશ પ્રમુખ અને નેતાઓના સુરતમાં ધામા બાદ રવિવારના રોજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પેજ કાર્યકરો અને કમિટીના સભ્યો સાથે મુલાકાત કરી હતી। સુરત મનપાના વોર્ડ નંબર 21માં અઠવાલાઇન્સ વિસ્તારની આદર્શ સોસાયટી ખાતે મોટી સંખ્યામાં ભાજપીઓ સાથે મંત્રીઓએ ચર્ચા કરી હતી। મારું નામ અમિત સીતારામ જયસ્વાલ, વોર્ડ નંબર 21 ઉપપ્રમુખ। આજ રોજ માનનીય કેન્દ્ર જળશક્તિ મંત્રી શ્રી CR પાટીલ સાહેબ, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, સુરત શહેરના લોકલાડીલા પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ સાહેબ, અમારા યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ શ્રી જિગ્નેશભાઈ પાટીલ સાહેબની તમામની ઉપસ્થિતિ આજે બૂથ નંબર 69 વોર્ડ નંબર 21 આદર્શ સોસાયટી પછાતવાદ ખાતે થયેલ હતી। આજ રોજ આગામી જે ચૂંટણી આવે છે સ્થાનિક સ્વરાજની, તે બાબતે અમારા સાહેબશ્રીઓએ જે હાજર હતા તેમણે અમને માર્ગદર્શન પૂરું પાડેલું હતું તથા પેજ કમિટીના કાર્યકર્તાઓ બી અમે આજે તમામ હાજર હતા। સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને ભાજપ સક્રિય છે અને કાર્યકરો સાથે મીટિંગનો દોર પણ શરૂ કરી દીધો છે।